24 વર્ષની નાની ઉંમરે 15 લગ્ન અને 52 લાખ રૂપિયાની લૂંટ કરતી આ ગેંગ કોણ છે? શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની? આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, ગુજરાતમાં લગ્નના નામે યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગને આખરે બહુચરાજી પોલીસે ઝડપી પાડી છે, જેમાં નકલી દસ્તાવેજો અને મેરેજ બ્યુરોની મદદથી 18 જેટલા યુવાનો સાથે લગ્ન કરાવી 52 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આ ટોળકી લાંબા સમયથી પોલીસને ગેરમાર્ગે દોરતી હતી અને આખરે સચિન પટેલની ફરિયાદ પરથી આ ગેંગનો ભાંડો ફૂટી ગયો છે. સચિન પટેલ નામના યુવાને પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ચાંદની નામની યુવતી સાથે થયા હતા અને 4 જ દિવસમાં તે દુલ્હન 5 લાખ રૂપિયા લઈ અને ફરાર થઈ ગઈ હતી. અને ત્યારબાદ પોલીસે તપાસ કરીને આખી ગેંગને પકડી પાડી છે, જેમાં રશ્મિકા અને ચાંદની નામની બે મુખ્ય યુવતીઓ ટાર્ગેટ શોધીને યુવાનો સાથે લગ્ન કરતી અને પછી માલ મત્તા લઈ અને ફરાર થઈ જતી હતી. રશ્મિકાએ 4 અને ચાંદનીએ 14 લગ્ન કર્યા છે. આ ગેંગમાં ચાંદનીની માતા, તેમનો બનેવી અને દલાલ બધા જ લોકો સામેલ છે. આ ગેંગમાં ઝડપાયેલી યુવતી ચાંદનીએ 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા હોવાનું તપાસમાં ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને અન્ય એક યુવતીએ 4 લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં મહેસાણા પોલીસે તપાસ કરતા આ ટોળકીએ વાવ, થરાદ, સાબરકાંઠા, અમદાવાદ, પાટણ, રાજકોટ, ખેડા, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને ગીર સોમનાથના યુવાનો સાથે લગ્ન કર્યા હતા. હાલ આ ટોળકી 5 દિવસના રિમાન્ડ પર છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.